સુરત શાહપુર વિસ્તારમાં સાંઈબાબા મંદિર અને ડોક્ટર નરગીસ હાર્ડવેરના દવાખાના પાસે મેટ્રો ટનલના બોરિંગ દરમિયાન અચાનક જમીન ધસી પડી, જેના પરિણામે મુખ્ય રસ્તા પર વિશાળ ભૂવો પડ્યો હતો. આ ઘટનાએ આસપાસના રહેવાસીઓમાં ભારે ફફડાટ અને ભય વ્યાપી ગયો છે. શાહપુર સાંઈબાબા મંદિર પાસે અને ડોક્ટર નરગીસ હાર્ડવેરના દવાખાનાની નજીક મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રહેણાંક મકાનોની નીચેથી જ્યારે ટનલ બોરિંગ મશીન TBM પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જમીન અંદરથી ધસી પડી હતી. આના પરિણામે મુખ્ય રોડ પર 20 ફૂટ ઊંડો ભયાનક ભૂવો પડ્યો હતો. જમીન ધસી પડવાના કારણે આસપાસની ઇમારતોના પાયા નબળા પડવાની ભીતિ સેવાઈ હતી. સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી 2 બિલ્ડિંગો ઘર નંબર 12/1299, ઘર નંબર 12/1311 ને જોખમી જાહેર કરી ખાલી કરાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના જણાવ્યા અનુસાર ઘરોની નીચે કામ ચાલતું હોવાથી સતત ધ્રુજારી અનુભવાતી હતી અને હવે રસ્તો બેસી જતા જાનમાલના નુકસાનનો ડર સતાવી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આ પ્રકારે જમીન ધસવાની ઘટનાએ મેટ્રોની કામગીરી સામે સુરક્ષાના સવાલો ઊભા કર્યા છે. મેટ્રોની કામગીરીમાં અગાઉ પણ આ રીતના ભૂવાઓ પડવાની ઘટનાઓ બની છે. પહેલા પણ સુરતના વરાછા વિસ્તારમાં ભૂવા પડ્યા હતા અને નીચેથી માટીનું લિક્વિડ પણ બહાર આવ્યું હતું.